ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुर नामનું अध्यात्मशास्त्र છે। ભગવત કુનકુંદાચાર્ય દેવ ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડની રચના કરી છે। ત્રીજા પાહુડમાં આચાર્ય ભગવંત માંગલિક કરીને પ્રતિજ્ઞા કરે છે। પ્રતિજ્ઞામાં એમ કહ્યું કે જે ચારિત્રની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય એને અમે ચારિત્ર કહીએ છીએ। એવું ચારિત્ર બે પ્રકારે છે, સમ્યક ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર। સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે, શ્રાવકનું ચારિત્ર, મુનિનું ચારિત્ર। શ્રાવકનું ચારિત્ર અમુક પ્રકારના પરિગ્રહ સહિતનું છે। મુનિનું ચારિત્ર સર્વ પ્રકારે પરિગ્રહના ત્યાગવાળું છે। એમાં મુનિના ચારિત્રનો વિષય ચાલે છે। મુનિના ચારિત્ર માટે 5 ઇન્દ્રિય ઉપર વિજય, 5 મહાવ્રત, 5 મહાવ્રતની ભાવનાઓ, 5 સમિતિ, 3 ગુપ્તિ। એમાં આજનો વિષય છે ગાથા 30। એનો વિષય છે 5 વ્રતોનું સ્વરૂપ। મુનિરાજની ભૂમિકામાં 5 વ્રતોનું સ્વરૂપ। વ્રત બે પ્રકારના છે, અણુવ્રત અને મહાવ્રત। 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ મહાવ્રતના ધારક છે। આ શાસ્ત્રના રચયિતા કુનકુંદાચાર્ય દેવ 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો છે, 5 મહાવ્રતના પાલક છે,
પાંચ મહાવ્રતની 25 પ્રકારની ભાવનાના પાલક છે. 5 સમિતિને પાડે છે, 3 ગુપ્તીને પાડે છે. એવા કુંકુંદાચાર્ય દેવ કે જેમણે પોતાના પરિણામમાં 5 મહાવ્રત પ્રગટ કરીને ભગવાનની સાક્ષીને રાખીને 5 વ્રતોનું સ્વરૂપ સમજાવે છે. તો ગાથા 30. હિંસા વિરામ અસત્ય તેમ અદત્તથી વિસ્મરણ અને હિંસા વિરામ અસત્ય તેમ અદત્તથી વિરમણ અને અબ્રહ્મ વિરમણ સંગ વિરમણ છે મહાવ્રત 5 એનો અર્થ પ્રથમ તો હિંસાથી વિરતિ. હિંસાથી વિરતિ એટલે હિંસાનો ત્યાગ. હિંસા 2 પ્રકારની છે. ત્રસ જીવની હિંસા, સ્થાવર જીવની હિંસા. મુનિરાજ મહાવ્રતના પાલક હોવાથી ત્રસ અને સ્થાવર બંને હિંસાથી રહિત છે. તે વ્યવહાર અહિંસા છે. મુનિરાજ વારંવાર સ્વરૂપ અનુસંધાન કરીને જ્ઞાયકમાં સ્થિરતા કરે એ ભાવ અહિંસા છે. એ નિશ્ચય અહિંસા છે. જ્ઞાનીને 5 મહાવ્રતનું પાલન નિશ્ચયપૂર્વક વ્યવહાર સહિત હોય છે. નિશ્ચય એટલે આત્માના પરિણામની શુદ્ધતા અને વ્યવહાર એટલે સવિકલ દશામાં ઉત્પન્ન થતો શુભ ભાવ. મુનિરાજ અંતમુહૂર્ત કાળમાં તો અસંખ્યાત વખત સ્વરૂપ લીનતાને ધારણ કરે છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એની ઘટાઘટી. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એનો રસાસ્વાદ મુનિ માણે. એ ભાવ અહિંસા છે, એ નિશ્ચય અહિંસા છે. સવિકલ દશામાં આવીને જાગૃતિપૂર્વક પોતાના નિમિત્તે પોતાની કોઈ ક્રિયા દ્વારા ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન કરવી એવો જાગૃતિપૂર્વકનો ભાવ એ વ્યવહાર અહિંસા છે. તો 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મહામુનિરાજ એમને હિંસાનો ત્યાગ વર્તે છે. ત્યાગ માટે
અધ્યાત્મ શબ્દ વિરતિ છે. તો હિંસાની વિરતિ, હિંસાનો ત્યાગ, હિંસાને છોડી દેવી, તે અહિંસા વ્રત છે. હવે કે છે બીજું, અસત્ય વિરતિ છે. મુનિરાજ, નિર્વિકલ્પ દશાના કાળે તો પોતાને મૌન રહેવું કે વચનનું ઉચ્ચારણ કરવું, એટલો પણ જેને વિકલ્પ વર્તતો નથી, તો નિર્વિકલ્પ દશાના કાળે તો વચન ઉચ્ચારણનો ભાવ નથી. માટે અસત્ય કથનનો ત્યાગ છે. એવા મુનિરાજ સવિકલ્પ દશામાં આવે તો પ્રથમ તો મૌન ધારણ કરે છે. મૌન ધારણ કરતા હોવાથી મુનિરાજ અસત્ય વચનનું ઉચ્ચારણ નહીં હોવાથી સત્ય વચનના પાલક છે. સવિકલ્પ દશામાં મુનિરાજ વચન ઉચ્ચારણનો ભાવ આવે તો આત્માની અનુભૂતિ સહિતના ઉપદેશ પૂર્વકના વચન નીકળે. એ વચન ખરેખર તો પોતાના આત્માનું ચિંતન છે. પોતાનો આત્મ સ્વભાવ સત્ય છે. પોતાની પરિણતિ વિતરાગ છે. એનું દ્રવ્ય શ્રુત દ્વારા ઉપદેશપૂર્વક ચિંતન મનન કરીને કથન કરવું, એ પણ સત્ય કથન હોવાથી મુનિરાજ અસત્ય વચનના ત્યાગી છે. મુનિરાજના વચન નીકળે તો એમાં સ્વપરનો હિત હોવાથી મુનિરાજના વચન અસત્યના વચનના ત્યાગપૂર્વક નીકળે છે. માટે મુનિરાજ સત્ય વચનના પાલક છે. ત્રીજું મહાવ્રત અદત્ત વિરતિ છે. અદત્ત એટલે ચોરીનો ત્યાગ. મુનિરાજ નિર્વિકલ્પ દશામાં તો ચોરી કે અચોર્ય બેમાંથી એક પણ વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ દશાના કાળે તો કોઈ પાસે ભિક્ષા માગવાનો ભાવ પણ ઉત્પન્ન થતો નથી. એ નિર્વિકલ્પ દશા તો નિશ્ચય અચૌર્ય વ્રત છે. પણ સવિકલ્પ દશામાં મુનિરાજ કોઈના આપ્યા વગર,
કોઈ વસ્તુને ગ્રહણ કરતા નહીં હોવાથી અચૌર્ય વ્રતના પાલક છે. મુનિરાજને સંયમના હેતુ માટે પણ શ્રાવકો, સમ્યક દ્રષ્ટિઓ, ઉત્તમ મુમુક્ષુઓ શાસ્ત્રદાન કરે તો શાસ્ત્રને ગ્રહે છે. આહારદાન વિધિપૂર્વક અપાય, નવધા ભક્તિથી અપાય તો મુનિરાજ ગ્રહણ કરે છે. ઔષધ દાન, શરીરમાં કોઈ રોગ આવે અને કોઈ શ્રાવકો, સમ્યક દ્રષ્ટિઓ કે ઉત્તમ મુમુક્ષુઓ એમના આહારમાં ઔષધિ ભેળવીને આહારદાન કરાવતી વખતે આપે તો એવી ઔષધિ પણ સંયમના હેતુ માટે હોવાથી અને મુનિરાજના માગ્યા વગર અર્પણ કરાતી હોવાથી મુનિરાજ અચૌર્ય વ્રતના પાલક છે. ચોથું મહાવ્રત અબ્રહ્મ વિરતિ. અબ્રહ્મચર્યનો ત્યાગ, બ્રહ્મચર્યનું ગ્રહણ. મુનિરાજ નિર્વિકલ્પ દશાના કાળે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદામાં રહી જ્ઞાયક સ્વભાવ સાથે જેની પરિણતિ રમણતા કરે છે, જેમની પરિણતિ જ્ઞાયક સ્વરૂપને સ્પર્શીને રહે છે, જેની પરિણતિ જ્ઞાયક સન્મુખ થતા શરીર સંબંધીના વિકલ્પો, સ્ત્રી સંબંધીના વિકલ્પો, એનો જેને ભાવ ઉત્પન્ન થતો નથી, અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ નિર્વિકલ્પ દશામાં એનો ભોગવટો જેમણે કર્યો છે એને સ્ત્રી ભોગવટાના આકુળતાના ભાવ વીરવી ગયા છે, શરીર ભોગવટાના આકુળતા રૂપ ભાવ વીરવી ગયા છે. પૂર્વ કર્મને કારણે મળેલું પોતાને શરીર એ શરીર પરદ્રવ્ય છે. શરીરના પરિણામના કરતા અમે નથી, એના ભોગતા અમે નથી, એવો અભિપ્રાય તો ચોથે ગુણસ્થાને જેને પ્રગટ થઈ ચૂક્યો છે. એવા જીવને, એવા મુનિરાજને, એવા બ્રહ્મચર્યના પાલકને સ્પર્શેન્દ્રિયના વિષયભૂત
શરીર સંબંધીના ભોગવટાના ભાવ, એમાં હુંપણું અને મારાપણાનો ત્યાગ વર્તતો હોવાથી એવા પરિણામ પરલક્ષી હોવાથી, એવા પરિણામ દુઃખદાયક હોવાથી, એવા પરિણામ ત્યાગવા યોગ્ય હોવાથી મુનિરાજે પર સ્ત્રી સ્વસ્ત્રીનો ત્યાગ જેને વર્તે છે, શરીર પ્રત્યે, પોતાના શરીર પ્રત્યે પણ મોહ ગળી ગયો હોવાથી અસ્થિથી જ્ઞાયકના સ્વરૂપમાંથી પ્રગટ થતો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એનો ભોગવટો કરતા હોવાથી મુનિરાજ મહાવ્રતના પાલક છે. પાંચમું મહાવ્રત પરિગ્રહ વિરતિ. વિરતિ એટલે ત્યાગ. પરિગ્રહ વિરતિ એટલે પરિગ્રહનો ત્યાગ. પરિગ્રહ બે પ્રકારના છે, અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ. અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ, કસાય અને નો કસાય છે. મિથ્યાત્વ 1, કસાય 4, નો કસાય 9. 14 પ્રકારના અંતરંગ પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહ 10 પ્રકારના છે. જમીન મકાન, સોનું ચાંદી, ધન ધાન્ય, વાસણ કપડાં, દાસ દાસી, એ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહ પૂર્વે બાંધેલા પુણ્ય પાપ અનુસાર બહારના પરિગ્રહ દ્રવ્ય કર્મના ફળમાં મળે છે. હંમેશા પરિગ્રહ પ્રથમ અંદરના ભાવમાંથી છૂટે છે. અંદરમાંથી ભાવમાંથી પરિગ્રહ છૂટે તો બાહ્ય પરિગ્રહ તો સેજે છૂટી જાય છે. પંચમ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એને અંતરંગ પરિગ્રહમાંથી મિથ્યાત્વ, મોટામાં મોટું પાપ, એનાથી ઉતરતા પાપ, અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય, મિથ્યાત્વ સહિત 3 કસાય, જે ભાવ પરિગ્રહ છે, જે અંતરંગ પરિગ્રહ છે, એનો ત્યાગ કરી મુનિરાજે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ કર્યું છે.
સમ્યક દર્શન જ્ઞાન અને સકલ ચારિત્ર પ્રગટ કર્યું છે, એટલે મુનિરાજને 10 પ્રકારના પરિગ્રહમાં હુંપણાનો ત્યાગ વર્તે છે, એટલે તો સમ્યક દર્શન પ્રગટ થયું. 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે રાગ અને દ્વેષનો ત્યાગ વર્તે છે, કારણ કે 3 કસાય છૂટી ગયા છે. આત્મ સ્વભાવના લક્ષ્ય, જ્ઞાયકના લક્ષ્ય આત્મસ્થિરતા થતા આત્મસ્થિરતાને કારણે મિથ્યાત્વ સહિત 3 કસાયનો ત્યાગ થવાથી મુનિરાજ પરિગ્રહના ત્યાગી બન્યા છે. અંતરંગમાં મિથ્યાત્વ 3 કસાઈ ગયા, એટલે એટલો અંતરંગ પરિગ્રહ નાશ પામ્યો. અંતરંગ પરિગ્રહ નાશ પામ્યો એનો અર્થ કે પરમાં હુંપણું કે મારાપણું છૂટી ગયું. તો 10 પ્રકારના પરિગ્રહ પ્રત્યે હુંપણું કે મારાપણું છૂટી ગયું, એટલે કે 10 પરિગ્રહ પ્રત્યે મોહ ગળી ગયો. 10 પ્રકારના પરિગ્રહનો મોહ છૂટી ગયો. એ મોહ છૂટી ગયો એને પરિગ્રહ ત્યાગ કહે છે. પરિગ્રહ ત્યાગ કહે છે. આવો પરિગ્રહ ત્યાગ હોવાથી શરીર પ્રત્યે પણ જેનો મોહ ગળી ગયો, માટે મુનિરાજ ઘર બાર વેપાર કુટુંબ વગેરે ત્યાગીને વન જંગલમાં 28 ગુણ પ્રાપ્ત કરીને વન જંગલમાં ચાલ્યા ગયા. માટે મુનિરાજ 5 મહાવ્રતના પાલક છે. હવે એનો ભાવાર્થ. આ 5 પાપોનો જેમાં સર્વથા ત્યાગ હોય છે. 5 પાપ એટલે હિંસા, ચોરી, જૂઠ, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. 5 પાપ. મુનિપણું પ્રગટ થયું એટલે સર્વ પ્રકારના પાપ મુનિરાજને છૂટી ગયા. સર્વ પ્રકારના પાપ છૂટી જવા એ મહાવ્રત છે. આત્માની શુદ્ધતાથી પણ મહાવ્રત વર્તે છે અને સવિકલ દશામાં શુભભાવ રૂપ પણ મહાવ્રત મુનિરાજને વર્તે છે. તો આ થઈ ગાથા 30. હવે ગાથા 31માં પૂછે છે
કે એમને મહાવ્રત કેમ કહે છે? શ્રાવકના વ્રતને અણુવ્રત કહ્યા હતા, કારણ કે એક દેશ પાલન હતું. હવે મુનિના વ્રતને મહાવ્રત કેમ કહેવાય છે એવો પ્રશ્ન ઉઠાવ્યો. ગાથા 31. ગાથા 31ના શબ્દો છે: મોટા પુરુષ સાધે પુરવ મોટા જનોએ આચર્યો, સ્વયમેવ વળી મોટા જ છે, તેથી મહાવ્રત તે ઠર્યા. મુનિરાજ છે એના બીજા પણ નામ છે. મુનિને મહેલા કહેવાય, મહંત પુરુષ કહેવાય, મહાન પુરુષ કહેવાય, મહાવ્રતી કહેવાય, સર્વ પાપના ત્યાગી કહેવાય. મુનિને પણ વિવિધ નામથી સંબોધન કરાય છે. મહેલા એનો અર્થ છે મહંત પુરુષ. મોટા પુરુષો જેને સાધી શકે છે. 5 મહાવ્રતને કોણ સાધી શકે? મોટા પુરુષો. માટે એને મહાવ્રતી ગયા. તો કે છે મેલા અર્થાત મહંત પુરુષ જેમને સાધે છે, એટલે કે આચરણ કરે છે. 5 મહાવ્રતનું આચરણ કોણ કરે છે? તો કે મોટા પુરુષો. માટે એને મહેલા કયા, મહંત પુરુષ કયા, મોટા પુરુષ કયા. આ જે વ્રત છે મહાવ્રત, એ વ્રત જ મહાન છે. તો વ્રતના પાલક પણ મહાન કહેવાય છે. આ વ્રતને મોટા વ્રત કેમ કહ્યા? તો કે આ વ્રતોમાં પાપોનો સર્વથા ત્યાગ છે. આ મહાવ્રતોમાં લેશ માત્ર, અંશ માત્ર પાપ જોવા મળતું નથી. તો આવા વ્રતના પાલક મહાવ્રતી કહેવાય છે. ભાવાર્થ: જેમનું મોટા પુરુષો આચરણ કરે, અને પોતે નિર્દોષ હોય, તે જ મોટા કહેવાય. છવ્વીસ ગાથાથી
જો શું કહ્યું ભાવાર્થમાં ગાથા 31માં, જેમનું મોટા પુરુષો આચરણ કરે, મુનિ છે એ મોટા પુરુષ છે. મોટા પુરુષ કેમ કયા? તો કે સાધક પદમાં કોઈ એક અપેક્ષાએ મુનિને મોટા કયા. કેમ? તો કે મુનિપણું ગ્રહણ કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એ અપેક્ષા એ મુનિપણું ઉચ્ચ સ્થાન ધરાવે છે. તો આ તો મોટા પુરુષનું આચરણ છે. 5 વ્રતોનું પાલન એ તો મોટા પુરુષનું આચરણ છે, માટે એને મહાવ્રત કહેવાય છે. આ મહાવ્રત નિશ્ચય મહાવ્રત અને વ્યવહાર મહાવ્રત બંને એના નિર્દોષ છે, પાપરહિત છે. આ પ્રમાણે 5 વ્રતોને મહાવ્રત સંજ્ઞા કહેવાય છે. હવે આવા 5 વ્રત ધારણ કર્યા એવા મુનિરાજ એક વ્રતની 5 પ્રકારની ભાવના એનું આચરણ કરે છે. આવી 25 ભાવનાનું આચરણ કરવાથી 5 મહાવ્રત નિરઅતિચાર થાય છે, અતિચાર દોષ રહિત થાય છે. તો જુઓ, ગાથા 32નું હેડિંગ છે, આ 5 વ્રતોની 25 ભાવના કહે છે. તેમાંથી પ્રથમ અહિંસા વ્રતની 5 ભાવના કહેવાય છે. અહિંસા વ્રત એ નિરઅતિચાર ક્યારે કહેવાય અથવા અતિચાર દોષથી રહિત ક્યારે કહેવાય? ગાથા 32 એમના શબ્દ છે, મન વચન ગુપ્તિ ગમન સમિતિ સુદાન નિક્ષેપણ અને અવલોકીને ભોજન અહિંસા ભાવના એ 5 છે. અર્થ: વચન ગુપ્તિ, મનોગુપ્તિ, ઇરિયા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને એષણા સમિતિ, આ 5નું પાલન કરે તો અહિંસા વ્રત છે એ અતિચાર દોષથી રહિત થાય. ફરીવાર, વચન ગુપ્તિ પાડવી, મનોગુપ્તિ પાડવી, ઇરિયા સમિતિનું પાલન કરવું, આદાન નિક્ષેપણ સમિતિનું પાલન કરવું, એષણા સમિતિનું પાલન કરવું.
આ પાંચનું પાલન એને અહિંસા મહાવ્રતની પાંચ ભાવના કહેવામાં આવે છે. જો ગાથા 32નો અર્થ કરીએ છીએ, અર્થ વચન ગુપ્તિ અને મનોગુપ્તિ એવી તો બે ગુપ્તિઓ ઈરિયા સમિતિ, કમંડળ આદિનું સારી ગ્રહણ નિક્ષેપ તે આદાન નિક્ષેપણ સમિતિ ને સારી રીતે જોઈને વિધિપૂર્વક શુદ્ધ ભોજન કરવું એ એષણા સમિતિ. આ પ્રમાણે પાંચ અહિંસા મહાવ્રતની ભાવના છે. વચન ગુપ્તિ એટલે પોતાના નિમિત્તે વચનો એવા ન નીકળે કે હિંસા આદિના પ્રસંગો બને. મન સાથે જોડાઈને પણ ત્રસ કે સ્થાવર જીવના હિંસાનો ભાવ ઉત્પન્ન ન થવો. ઈરિયા સમિતિ એટલે આહાર માટે વિહાર કરે તો ચાલતા સમયે વિહાર સમયે આગળ ચાર હાથ જમીન જોઈને ચાલે કે પોતાના નિમિત્તે કોઈ જીવની હિંસા ન થાય. કમંડળ આદિ ક્યાંય મૂકે કે કોઈ પથરાળ ભૂમિ ઉપર પોતે બેસે, આસન લે તો મોરપીંછ દ્વારા એ સ્થાનને સાફ એટલા માટે કરે કે ત્યાં રહેલા કોઈ જીવની હિંસા ન થાય. તો એ આદાન નિક્ષેપણ સમિતિ છે. ભોજન ગ્રહણ કરે તો શુદ્ધ ભોજન, નિર્દોષ ભોજન એટલે હિંસા રહિત ભોજન, નિંદા રહિત ભોજન, સાત્વિક ભોજન, અલ્પ ભોજન ગ્રહણ કરે તો એષણા સમિતિ છે. આવી પાંચ ભાવના જે પાડે છે એવો જીવ, એવા મુનિરાજ અહિંસા મહાવ્રત એના પાંચ અતિચાર દોષથી રહિત હોવાથી એનું અહિંસા મહાવ્રત નિરતિચાર થાય છે. એમનો ભાવાર્થ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. દિવ્ય ધ્વનિ દ્વારા મુનિનું સ્વરૂપ સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય. મુનિપણું ધારણ કરીને મહાવ્રતનું યથાર્થ જ્ઞાન કરાવનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે કુંદકુંદાચાર્ય દેવ પ્રરૂપિત મુનિ માર્ગ એ યથાર્થ માર્ગ છે એવું દર્શાવનાર પરમ પૂજ્ય સદગુરુદેવનો જય.
પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો, અષ્ટ જીનવાણી માતનો જય હો, પરમ દિગંબર જૈન ધર્મનો જય.